સુભાનપુરા ખાતે શ્રી કષ્ટભંજન હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. વડોદરા શહેરમાં ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. સુભાનપુરા ખાતે આવેલ વ્રજ ભૂમિ ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે તારીખ 7 એપ્રિલ 2025 સોમવારના રોજ સાંજે 5 કલાકે ભવ્ય હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ 10 એપ્રિલ અને 12 એપ્રિલ દરમિયાન શ્રી પ્રભુ કષ્ટભંજન દેવ હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિદિવસીય મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જે ભક્તોને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવ પ્રદાન કર્યો. આ સાથે જ પૂજ્ય ગુરુશ્રી અંબુભાઈ પંડ્યાના શુભ મુખે સુંદરકાંડના મધુર પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો જાણીતા કલાકારો કમલેશ બારોટ અને પીયુ ગઢવીએ ભજનની રમઝટ બોલાવી હતી, જેમાં ભક્તો હનુમાનજીના ભક્તિ રસમાં લીન થઈ ગયા હતા. ત્યારબાદ હનુમાન જયંતિના દિવસે જ વિધિવત રીતે હવન, નિત્ય પૂજા અને સાથે કષ્ટદેવ હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે, વોર્ડ નંબર 9ના કોર્પોરેટર શ્રી રંગાયરે, સ્થાનિક ગોપાલ સોરઠિયા, સંજય ખેરે સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સાંજે ભવ્ય ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો. શ્રી રામ. સમગ્ર તમે જોઈ રહ્યા છો કે વડોદરા શહેર સંસ્કારી નગરી, ધર્મની નગરી, અને આજે તો જ્યારે હનુમાન દાદાનો જન્મોત્સવ હોય ત્યારે આજે તમે આખા વડોદરા શહેર એ હનુમાનમય બની ગયું છે. અને એમાં પણ આજે અમારું વ્રજભૂમિ જે સમતા સોસાયટીની પાછળ આવેલું છે, એની અંદર અમારા 40થી 50 એવા નગરો છે. એમાં અમૃતનગર, વ્રજભૂમિ, વૈકુંઠ, લક્ષ્મીનગર, એક્સર એપાર્ટમેન્ટ, જગન્નાથપુરી, મયુર પાર્ક, પેરેડાઇઝ કોમ્પ્લેક્સ, તો અલગ અલગ પ્રકાર, સ્વાતંત્ર્ય સેનાની, આ બધા જ ત્યાંના અમારા જે યુવાનો છે ખૂબ મહેનત કરી અને ખાસ કરીને વ્રજભૂમિ એટલે વ્રજ કષ્ટભંજન દેવ જે સાક્ષાત સારંગપુરના આશીર્વાદ લઈને અહીં આખી મૂર્તિ સેમ સારંગપુર મૂર્તિ જેવી તમે અહીંયા મૂર્તિનું આજે પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કર્યું છે. સતત તમે જુઓ કે 7મી તારીખે શોભાયાત્રાથી માંડીને તરત જ 9મી તારીખે કૃષ્ણ ભજન, 10મી તારીખે કમલેશ બારોટનો ડાયરો, 11મી તારીખે પૂજા અને 12મીએ પ્રાણ પ્રતિષ્ઠા સાથે આજે તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં આજે ભંડારો અને પ્રસાદનું આયોજન છે. તો આ પ્રસંગે અમારી વ્રજ કષ્ટભંજન દેવ કમિટીના દરેકે દરેક સંજયભાઈ હશે, દીપકભાઈ હશે, અમારા ગોપાલભાઈ હશે અને ભોળાભાઈ હશે, તો આ રીતના બધા જ લોકોએ, આખી કમિટીએ અને સૌ લોકોએ જેને પણ એન કેન પ્રકારે કોઈ તન આપ્યું, કોઈ મન આપ્યું, કોઈ ધન આપ્યું, જે લોકોએ મદદ કરી હશે. અને હું આપ સૌના માધ્યમથી કહું છું, જ્યાં પણ યુવાનો આવા ધાર્મિક કાર્યક્રમો કરતા હોય સૌ અમને મદદ કરજો. અને ખૂબ મોટા પાયે આજે તમે જુઓ, તમે એકવાર આવજો, આ મંદિરના દર્શન પણ કરજો. ખરેખર સારંગપુરનો પહેલા દિવસ સારંગપુરના હનુમાનજી બેહૂબ એકદમ તમે દેખાશે અને આશીર્વાદ આપશે. ફરી એકવાર જેને લોકોએ આ મંદિર માટે અને જે કોઈ મંદિરો માટે ધાર્મિક મદદ કરે છે સૌ લોકોને નતમસ્તક વંદન કરું છું. ફરી એકવાર આજે હનુમાન ઉત્સવની અને સાથે સાથે પ્રાણ પ્રતિષ્ઠાની અંદર સૌ લોકોને શુભેચ્છા, ખૂબ ખૂબ વંદન, નતમસ્તક વંદન કરું છું. જય શ્રી હનુમાન.